સુવાની જગમાં પડે એવી એન્ટરી તમે સુવાની જગમાં પડે હરી આ જોડકો 14 લખી દે હું કાશેલો નો ગોગો કો આ ભૂમિ ઉપર અનિલા વેપારીઓ જેદારા ઓને આ ભૂમિ ઉપર પાયા રચ્યા એટલે 214 ના વેણ આલીને બોલ હે પણ નાગે ફરે નાગરીએ ફરે બે જોડકા ફરે તો સાચું ના પાડજો ખોટું ના પાડજો ભગત નો ગોગો હે ઓને જે કોની પલોઠીએ લઈને બેસી ગયો હા અને અરવિંદજી જમ દાડા જહા આ અનવરો આજરો હતા જગત અકારે ટકર તાચી અને ઓની ધજા હમ બેઠી પણ વેપારી હોય જો કદીક તમે ઓને ઢોલની ચેડીએ કદીક તેરાડું આવ્યું છે તો કદીક કરજું છે એ વસ્તી કે કાલે લાભ મળી જાય પણ જો ઓની શરત રાખજો પેઢીએ કોદાળો જોપાની મોલી મકા ડુગરો દાડો નહીં આવો ભગત નો નાક તો સભા મારા ભૂ હતા તો કદી કોના નોમના ઢોલ વાજી ગયા આ મેળો ઓને રચ્યો આ ખરા નગરની મોલી મકા ભોજ પછી મહેમાન નમી ગયો તારે આનો કાશેલાનો ગોગો પણ અરવિંદા લાસી આલી જવું આ ગોગો કાઢું ખૂટવા નહીં દે વાપર્યું નેઠવા નહીં દેવા મારા ઊંડા ગોગાના ભરવું કે સમાજ નમી હે પણ રોક રાજાઓની પલોઠી હતા તો દરેક બેઠા ટગર સાચી પણ કના તેડે આયા હે અરવિંદભાઈ ત્યાં ગોગાના તેડે વસ્તી નમી હે અને ઉજાગરો હશે ટગર જગત સાચી બેઠી ભાવ કરી એ ભાવનો બદલો થોડી ધજાવાળો હતો પણ અરવિંદભાઈ ઘણું કહેવાય નહીં હતા તો રમેલ છે પણ કદી ત્રણ વેણ બની જાય બહુ જો ભાવ બનાવે તો કાશેલાનો ના કેવું કહું કે આ તો કદી દેરાનું હે ભૂ કોઈની રમેલ હતા તો મોડો આવે દોઢ આલો તારતો પણ આનંદ ના વાંચી દે બાકી અરવિંદજી મારી ભગતના ગોગાની હેલ છે કે જો કદીક મારી પૂનમ આવે ને કાશેરાનો ગોગો ભગતનો નાક ધોળવા દે જો કદી વેપારીઓ મારું દેરારું આવે ઓ 50 વર્ષની બન્યો જો મને દીકરા તેરી નો નમે મારું ઉડે ધોળવું